અંદર મંદિરમાં આવી ગયા છીએ અને જોઈ શકો છો મિત્રો આરતી ચાલુ છે જોઈ શકો છો મહાદેવની આરતી ચાલુ છે નાનપણી યાદ કરવા ભૂંગળાયો ખરેખર મજા આવી અમે પણ સમોસા વાળા દાળ પર પપ્પન મગાવ્યા યુટ્યુબ ચેનલમાં નવા બ્લોગમાં સ્વાગત છે મિત્રો હું છું ગૌરાંગ અને આપણી સાથે છે તેજસભાઈ અને આજે રવિવાર છે એન્જોય નો દિવસ છે અને પ્રોગ્રામ બનાવ્યો ઓચિંતાનો બપોરના વાગ્યા છે બે મિત્રો આપણી ચેનલ ટૂર ફૂડ બ્લોગ્સની ચેનલ છે નવા ફૂડના વિડીયો ટ્રાવેલ વિડીયો જોવા મળશે આપણી ચેનલમાં અદિતિ વ્લોગ્સ કરીને છે આર્યન વ્લોગ્સ કરીને છે એ ચેનલ આપણી જ છે તો આજે આપણે જઈ રહ્યા છીએ કઈ જગ્યાએ જવું છે અત્યારે ક્યાં જવું તમે કહો ને નામ ઈશ્વરીય મહાદેવના મંદિરે જઈ રહ્યા છીએ પણ મસ્તી કરો છો તો અત્યારે લોકેશન તમને જણાવું ને તમે જે રેલનગર પાસે માધાપર ચોકડીથી આ બાજુ છીએ ને સીધો રસ્તો જાય છે આ બાજુ જોઈ શકો છો આ રસ્તો આજે નવો જ રસ્તો જ છે અહીંયા આગળ છે ને એમ્સ હોસ્પિટલ આવે છે અને પાછા તમે મિત્રો જોઈ શકો ને માધાપર ચોકડી જ્યાંથી અમે આવી ગયા છીએ અહીંયા અને તમને દર્શન કરાવીશ મહાદેવના મંદિર બપોરે 2:15 વાગ્યા છે અને રાજકોટનું વાતાવરણ જુઓ તમે વરસાદી વાતાવરણ છે તો ચાલો આગળ આપણે જોઈએ અને શ્રાવણ મહિનો ચાલુ છે અને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું કહી દો એટલે સારા નવા વિડિયો આવશે હોય. નવા એન્ટરટેનમેન્ટ વાળા નવા જગ્યાના બ્લોગ આવશે તો તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચેનલ ને તો હવે આપણે ખૂબ જ અમને મજા આવી જાય આગળ પ્રસ્થાન કરી અને ગાડીઓ જઈ રહી છે રોડ ઉપર જ વિડીયો શૂટ કરી રહ્યા છીએ આપણે બરોબર ને હા આજુબાજુનું વાતાવરણ જો આગળ ડોડા બોડા તમે દેખાડ્યા હમણાં ડોડા ક્યાં દેખાડ્યા હતા જો ડોડા હમણાં વિડીયોમાં એના બ્લોગમાં લીધા જોરદાર મકાઈ અમેરિકન મકાઈના શૂટ કરી લીધું છે અને ચાલો હવે જો આ બાજુ અમારે જવાનું છે આ રસ્તે આગળ બરોબર હાલો હવે આગળ પ્રસ્થાન કરી હાલો મિત્રો અમે ફાઇનલી ઈશ્વરીય મહાદેવના મંદિર આવી ગયા છીએ બપોરના 2:45 જેવું થયું છે બરાબર ને હા બપોરના મિત્રો 3 જેવું સમય થયો છે અને ગાડી પાર્ક કરી દીધી છે અમારી અને આગળ તમને વિડીયોમાં દેખાડો ઉપર મહાદેવનું મંદિર છે ત્યાં દર્શન કરાવશું આજુબાજુ થોડુંક લોકેશન નહીં જાય અને તમને કહું ને રાજકોટથી મિત્રો કેટલું હશે તેજસભાઈ આ કેટલું દૂર આવેલું હશે 6 કિલોમીટર રાજકોટથી 6 કિલોમીટર અને ફેમસ જગ્યા છે અને સાતમ આઠમ તહેવાર ઉપર અહીંયા ઘણા લોકો પિકનિક પોઈન્ટ તરીકે પણ આવે છે બરાબર ને ગાર્ડન એ બહુ મોટું છે મિત્ર આગળ એ તમને જો સમય હશે તો દેખાડી દઉં છું બાકી મહાદેવના દર્શને તમને હમણાં આગળ કરાવી દઉં છું હું તમે કીધું હમણાં 365 દિવસ અવનવું ક્રાઉડ હોય આવું નવું હોય છે કેમ કે હું પેલા દર સોમવારે આવતો હા દાદાનો હુકુમ હોય તો આવી શકીએ ને હા એ તો હુકમ હોય. આપણે પણ તમે જોયું ને આગળ વહી ગયા હતા પાછા આવ્યા ઓલા એક ચોક ભૂલાઈ ગયો તો પણ બાકી 2 મિનિટમાં આવી ગયો અમે રેલનગરથી આવ્યા ને સીધો રોડથી ચલો હવે આગળ જય મહાદેવ દર્શન કરી કારણ હાલો દાદાના દર્શન કરીએ ઘણું કવર કરવાનું છે વિડીયોમાં આપણે ચાલો આગળ તમને વિડીયોમાં દેખાડું ઉપર આવી ગયા છીએ અને વાતાવરણ છે બહુ સારું અને અમે બે ભાઈઓ બેઠા છીએ અને હવન ને બધું ચાલુ છે મિત્રો ચલો હવે અમે અંદર હવે દર્શન કરવા જઈએ અમે એને તેજસભાઈ જવું છે ને દર્શન કરવા એમને થોડુંક શૂટ કરવાનું બાકી છે બરોબર ને ભાઈ આજે બ્લોગિંગમાં હારે નીકળી ગયા છીએ બરોબર ને ચાલુ જ રહેવા જોશે અને આગળ થોડુંક હજી શૂટ કરશું જોઈ લઈ ચાલો હવે આગળ આપણે દર્શન કરાવું તમને મહાદેવના અંદર મંદિરમાં આવી ગયા છીએ અને જોઈ શકો છો મિત્રો આરતી ચાલુ છે જોઈ શકો છો મહાદેવની આરતી ચાલુ છે અત્યારે અમે આરતી ચાલુ હતી કમ્પ્લીટ કરી દર્શન થઈ ગયા જોરદાર અને હવે અહીંથી પ્રસ્થાન કરી છીએ ગાર્ડને જવું છે હવે ગાર્ડનમાં જઈએ છીએ અત્યારે જોરદાર આરતી થઈ ગઈ મિત્રો બપોરે અમને કોકની પૂજા ચાલુ હતી કમ્પ્લીટ થયા પછી આરતીના દર્શન આપણે કરી લીધા નસીબ બાળાજી હું તો ઘણા સમય પછી આવ્યો તમે કેટલા સમય પછી આવ્યા છે હું 1 વર્ષ થઈ ગયું બાકી દર સોમવારે આવતો દર સોમવારે આવતા દર સોમવારે ત્યાંથી ઓકે કાંઈ વાંધો નહીં મિત્ર તો હવે આપણે આગળ જઈ રહ્યા છીએ આ જે મંદિરની જે પાછળનો ભાગ છે ને ત્યાં આખું ગાર્ડન ને આ ચબૂતરોની છે ને અહીંયા લોકો જો વનભોજન કરે છે આજે રવિવાર છે જો વનભોજન ચાલુ છે અહીંયા જો આ મંદિર
અહીંયા મંદિર છે એની બેકગ્રાઉન્ડ પાર્કિંગ છે. અને આ શું છે તેજસભાઈ સામે? ઈશ્વરિયા ગાર્ડન. ઈશ્વરિયા ગાર્ડન હા જોઈ શકો છો, ફૂલ ઝૂમ. ઈશ્વરિયા ગાર્ડન, ત્યાં પાર્કિંગ છે, હજી ટિકિટ લેવાની છે. ચાર્જેબલ છે ને? હા ચાર્જેબલ. અને બાજુમાં છે સાયન્સ સેન્ટર, જોઈ શકો છો નજારો એનો. આ સાયન્સ સેન્ટર છે આખું. અને આ પાછળના ભાગમાં આખું ઓલી બાજુ છે ગાર્ડન ને જોરદાર પબ્લિક. રવિવારે ફૂલ હોય અહીંયા. રવિવારે આડા દિવસે આડા દિવસે એવું જ, કારણ કે આ જે ગાર્ડન બનાવ્યું છે જોરદાર છે. અને તહેવારોમાં તો આમ કીડિયાર ઉભરાણું હોય એટલું પબ્લિક હોય છે. ચાલો હવે આગળ હવે જોઈ કઈ રીતે આગળ ગોઠવી કઈ છે જ્યાં જવું. 4 વાગ્યા છે, મેં પહોંચી ગયા છે દાળ પકવાન ખાવા. બીજું બધું કાંઈ ખાવાનું તો બધું મળે નહીં, નાસ્તાવાનું બરાબર ને ભાઈ. દાળ પકવાન જો હા પકવાન જો તૈયાર થઈ રહ્યા છે. એટલે 4 વાગ્યા ને કાંઈક ચાલુ છે આપણી. આવો આવો કરાવો. હા આવો આવો આવું ચાલુ છે. રેડી? સમોસા એમાં નાખી દો. સમોસા દાળ પકવાન ખાવા છે. હા સમોસા વાળા કંઈક નવા લઈ આવ્યા છે માર્કેટમાં. નાનપણી યાદ કરાવો ભૂંગળા હો. ખરેખર મજા આવી ગઈ. તમે પણ સમોસા વાળા દાળ પર પકવાન મગાવ્યા ને આપણે 4 જેવું થયું છે. 4 નસીબ કે દાળ પકવાન મળી ગયા મિત્રો. પહોંચી ગયા છીએ પલક દાળ પકવાનમાં. કલેક્ટર કચેરીમાં આખું ખાવ ગલી છે ત્યાં અમે પહોંચી ગયા હતા, કારણ કે એના સિવાય આખા રાજકોટમાં 4 વાગે કાંઈ દાળ પકવાન કે મળે નહીં. ભાઈના દાળ પકવાન છે સમોસા વાળા મિક્સ. આવા રનિંગ છે. હાલો હવે ચાલુ કરી. પકવાન છે ને બાજુમાં ભૂંગળા નાનપણની યાદ કરાવી દે એવા. દાળ પકવાન ખાઈ લીધા અને હવે અહીંથી પ્રસ્થાન કરી છે. ફૂલ મોજ આવી ગઈ. મોજ આવી ગઈ છે દાળ પકવાનમાં. હવે મજા આવી ગઈ ને? દાળ પકવાનમાં ખરેખર મજા આવી ગઈ. તો પછી મોજ આવી જાય ને, કારણ કે આ ખાવ ગલી બધી મળી જાય. સાઉથ ઇન્ડિયન, પછી જે મહારાષ્ટ્રના મિસળ પાઉં છે, દાળ પકવાન છે. તમે ખાણીપીણીના તો કારીગર છો. હવે આ તમને જો નજારો આખી ખાવ ગલી જ છે, બધું મળી જાય. 4 સુધી ચાલુ હોય છે. સમજી ગયા? હવે આગળ પ્રોગ્રામમાં હવે ક્યાંથી પ્રસ્થાન કરવાનું છે? હવે કે હોલ કેવલ જવું છે ને, હવે દુકાન ખોલશું ને. કાં મારે જો જવાનું છે છોકરીને તેડવા. તે આવી. ચાલો હાલો આગળ. હવે 5 વાગ્યા હવે, ચાનો ટાઈમ થઈ ગયો છે. ને ટીવી છે. હા બે બ્લોગરે મોબાઈલ કાઢી લીધા છે. હા મસ્ત પી લીધી અમે. હવે અહીંથી અમે પ્રસ્થાન કરી છીએ. મસ્ત પી લઈએ જોરદાર મિત્રો. હવે અહીંથી પ્રસ્થાન કરી છીએ. બસ હવે આપણે તેજસભાઈને ઉતારવા જઈએ બરોબર ને? હાલો હવે દુકાન ખોલવાની છે ને. ભાઈને આપણે ઉતારી દીધા હે. મજા આવી ને? અરે ખૂબ આનંદ આવી ગયો ને ફરવાની આવી ગઈ મજા. તો કાલ સવારે પાછા જાશું આપણે સાથે મળીને. વહેલા ઉઠી જાજો ભાઈ. વહેલા ઉઠી જવાનું છે સવારના પોરમાં. 5 વાગી ગયા. બપોરના 12 સાડા 12 નીકળ્યા હતા. ઘણા વિડીયો કવર કર્યા. લાઇટ બંધ કરી દો. રાઈટ બંધ કરી હવે ઘણા બધા વિડીયો કવર કર્યા બરોબર ને? બ્લોગ્સને વિરામ આપી દીધી. નવા બ્લોગ સાથે નવી જગ્યાએ મળશું. ખાસ આ આખા બ્લોગમાં 500 થી 400 વર્ષ જૂનું ઈશ્વરિયા મહાદેવનો વિડીયો આપણે કવર કર્યો. મહાદેવનો આરતી જોવા મળી અને આ રવિવારની મોજ કરી લીધી. આમ હાન કેમ પડી ગઈ ખરેખર દિલથી મજા આવી ગઈ છે. તમને લોકોને એક જ વાત કહેવા માંગુ છું કે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે આપણે ફરી મળશું ને. અરે ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. હાલો.